નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે વિષય તત્વજ્ઞાન જે ધોરણ 12 તત્વજ્ઞાન એની અંદર પાઠ 4 આગળના જે પ્રકરણો છે એ બેન આરતીબેને પૂરા કર્યા. હવે પછીના જે પ્રકરણો છે એ હું તમને ભણાવીશ. એમાં પ્રકરણ 4 આપણે પૂગ્યા હતા, બરાબર. અને આગળના પ્રકરણમાં જે બાબત છે એને અનુરૂપ જ આગળ જે છે પ્રકરણો એમાં જે અભ્યાસ વસ્તુ છે એને લગતી જ આપણને આપવામાં આવેલી હોય છે. એટલે પાયામાં જે પ્રકરણો છે એને બરાબર સ્પષ્ટ રીતે સમજવા અને એની જે વાક્ય રચના છે એને બરાબર જોવી જરૂરી છે. કેમ કે પાયામાં જે આગળના પ્રકરણમાં તમને જે બાબતો આપી છે એને અનુરૂપ જ આગળના પ્રકરણો છે એની રચના થયેલી છે. જો તમે શરૂઆતની વસ્તુઓને તમે સ્પષ્ટ નહીં કરો અને તમે સમજશો નહીં તો તમને આગળ છે એ આગળના પ્રકરણોમાં જે અભ્યાસ વસ્તુ આપેલી છે એ વધારે તમને ભારરૂપ લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1, 2, 3 આ જે પ્રકરણમાં ઘણી બધી એવી બાબત છે કે જેના આધારે આપણને આ બધી વસ્તુ બીજી પ્રકરણમાં આપેલી છે. અને ખાસ કરીને આ જે ધોરણ 12માં જે પ્રકરણો છે એની અંદર ધોરણ 11નો આધાર લીધેલો છે. ઘણો સિલેબસ એવો છે કે બેયનો સેમ છે. તો ધોરણ 11માં તમે જો બરાબર શીખ્યા હશો તો આમાં તમને મજા આવશે. કેમ કે હમણાં તમને અહીંથી ભણાવું છું એ જ જે સાહિત્ય છે એ પ્રકરણ 2 તત્વજ્ઞાનનું પરંપરાગત તર્કશાસ્ત્રના જે ઉદ્દેશો છે એને અનુરૂપ જ આ નિરૂપાધિક પ્રકરણ 2 છે, એ પ્રકરણ 4 છે નિરૂપાધિક સંવિધાન એની સંરચના છે એ આ બાબતનું જ છે, બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ 4 જે નિરૂપાધિક સંવિધાન છે એના વિશે, બરાબર. તો જે છે મૂળ એ છે નિગમનલક્ષી, જેની અંદર આપણે જોઈએ તો આપણે ધોરણ 11માં જે ભણી ગયા એને પ્રમાણે નિગમનલક્ષી અનુમાનના 2 પ્રકાર છે. કેટલા? 2 પ્રકાર. નિગમનલક્ષી અનુમાનના પ્રકારો, બરાબર. તો એના આપણે 2 પ્રકારો જોશું. કયા કયા છે અનુમાનના પ્રકારો? અનુમાન પણ ખાલી નિગમનલક્ષી, બરાબર. તો આ નિગમનલક્ષી છે એના 2 પ્રકારો છે. એક છે અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. શું છે? પેલું અમધ્યપદી અનુમાન અને બીજું છે મધ્યપદી અનુમાન, બરાબર. હવે આપણે જે જોવાનું છે આ પ્રકારના આધારે જોઈએ તો આપણે જે જોવાનું છે શેમાં? તો કે મધ્યપદી અનુમાનમાં. જે મધ્યપદી અનુમાન છે એની અંદર જોવાનું છે. અમધ્યપદી છે એનામાં 2 પ્રકાર આપેલા છે, વિરોધાશ્રિત અને સામ્યાર્થી. એક છે એમાં આના પણ 2 પ્રકાર છે. એક છે વિરોધાશ્રિત અને બીજું જે છે એ સામ્યાર્થી અનુમાન. કેવું? તો કે સામ્યાર્થી. હવે મધ્યપદી અનુમાનના વિભાગમાં શું આવશે એના વિશે આપણે જોઈ લઈએ. તો મધ્યપદીની અંદર જોઈએ તો એની અંદર 3 પ્રકાર પડશે, એટલે કે 3 ઘટકોનો સમાવેશ થશે. પેલું નિરૂપાધિક સંવિધાન, બીજું વૈકલ્પિક સંવિધાન, અને ત્રીજું જે છે એ સાંપતિક તો આ શું થયું? તો કે આપણે 2 પહેલા અનુમાનના પ્રકારો લીધા, અમધ્યપદી અને અમધ્યપદી અનુમાન ને મધ્યપદી અનુમાન.
તેના આધારે બે પ્રકારો પડ્યા. તો કે અમધ્યપદીના છે એ બે પ્રકારો છે, વિરોધાશ્રિત અનુમાન અને સામયાર્થી અનુમાન. હવે આ ભાગને છે ને અત્યારે આપણે કવર કરવાનો નથી. હવે આપણે છે ને માત્ર આ મધ્યપદી અનુમાન છે એને અનુરૂપ જ કાર્ય કરવાનું છે. તો મધ્યપદી અનુમાન છે એની અંદર છે પહેલું સંવિધાન છે નિરુપાધિક સંવિધાન, બીજું વૈકલ્પિક સંવિધાન અને ત્રીજું છે સાંપતિક સંવિધાન. બરાબર. તો આ જે સંવિધાનો છે એમાંથી આપણે માત્ર જે જવાનું છે કાર્ય કરવા માટે એ છે આ વિધાન પર આપણે ભણવાનું છે. આ જે બધી બાબત છે એ માત્ર તમારી સમજૂતી ખાતર અને એક વાક્યના સવાલ જવાબ માટે, બાકી ઊંડું આમાં ઉતરવાનું નથી. બરાબર. હવે નિરુપાધિક સંવિધાન શું છે એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અથવા તો અર્થ. બરાબર. તો એ નિરુપાધિક વિધાન એ છે એ વિધાનની વ્યાખ્યા અને બંધારણ એના માટે પણ આપણને ઉપયોગી થતી હોય છે. બરાબર. તો હવે થોડું સમજી લઈએ કે ઉપયોગ આકૃતિમાંથી, એટલે કે આપણે જે અહીંયા દર્શાવ્યું હતું, આપણે જોયું કે નિરુપાધિક સંવિધાન મધ્યપદી અનુમાનો એક પ્રકાર છે, નિરુપાધિકના 3 છે. આ જે છે એ ત્રણેય બાબતો છે. હવે નિરુપાધિક વિધાન એટલે શું એના વિશે આપણે જોઈશું. તો કે કશાકની વિશે કશીક માહિતી, જે કશાકની વિશે કશીક માહિતી આપણને મળે છે, માહિતી આપતું વિધાન એટલે નિરુપાધિક વિધાન. બરાબર. હવે છે આની અંદર આપણે ઉદાહરણ લઈએ તો કેટલાક બાળકો નિર્દોષ છે. બરાબર. તો કશાકની વિશે કશીક કોઈ બાળકો નિર્દોષ છે એવો આપણને કંઈ સંકેત મળે છે કે માહિતી મળે છે. તો આ એક વિધાન થયું. શું? તો કે એની એ માહિતીપ્રદ છે, એની આધારે આપણને કશીક માહિતી ઉપલબ્ધ બની, એટલે કે કેટલાક બાળકો નિર્દોષ છે એ વિધાન અહીં નિરુપાધિક વિધાન તરીકે સાબિત થાય છે. બરાબર. હવે આ જે નિરુપાધિક વિધાન છે એમાં પણ કેટલાક પેટા પ્રકારો પડે છે. બરાબર. જે પેટા પ્રકારો પણ 3 પ્રકારના છે, જેના આધારે આપણે વિધાનની વાક્ય રચના સમજી શકીએ. તો એવા પ્રકાર કયા છે? તો કે એક ઉદ્દેશ્યપદ, બીજું વિધેયપદ, 3 સંયોજક. તો આ જે 3 પદ છે એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણી જે પુસ્તકમાં જે વાક્ય રચનાઓ અને જે ઉદાહરણો આપેલા છે એ આપણે આ 3 બાબતોને આધારે તારતા હોય છે. પણ આપણે પહેલા સરેરાશ પહેલેથી ક્યાં આવવાનું? તો કે આપણે નિરુપાધિક સંવિધાન પર આવ્યા, જે મધ્યપદીનો પ્રકાર છે પહેલો. એ પ્રકાર પરથી આપણે એના 3 પ્રકાર, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક પદ, એના પર કાર્ય કરવાનું છે. તો ઉદ્દેશ્ય પદમાં શું છે? તો ઉદ્દેશ્ય પદની અંદર છે કે જેના વિશે માહિતી મળવી, જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેવું વિધાન એટલે ઉદ્દેશ્ય પદ. બરાબર. હવે વિધેય પદમાં શું કહે છે? તો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તે વિધેય પદ. હવે સંયોજકમાં શું છે? તો કે સંયોજનની અંદર આ બંને પદ છે એના માટે હકાર કે નકાર વિધાન, હા
કે નામાં જે વાક્ય પ્રયોજન થાય તે એમાં જેના દ્વારા આપણે કહીએ તો કે જેના દ્વારા વિધાન, ઉદ્દેશ્ય અને વિધેય પદને સંબંધ છે એ દર્શાવાય છે. આ જે સંયોજક પદ છે એના આધારે વિધેય પદ છે એ અને ઉદ્દેશ્ય પદ છે બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંયોજકના આધારે સ્પષ્ટ થતો હોય છે. જો હા અને ના એવી બાબતનું પ્રયોજન જ્યાં થતું હોય ત્યાં સંયોજક પદ લાગુ પડેલું છે એમ કહી શકાય છે. આપણે આની અંદર પુસ્તકની અનુરૂપ સમજી લઈએ. અને આ સિવાય પણ કેટલીક બાબતો આપણને આપેલી છે. આમાં ઇયત્તાની દ્રષ્ટિએ પણ કેટલાક પ્રકારો પડે છે, વિધાનની દ્રષ્ટિએ પણ કેટલાક પ્રકારો પડે છે, અને એની અંદર જે સંયોજક છે એમાં પણ કેટલીક બાબતો આપણને આપેલી છે. હવે આ જે ઇયત્તા છે એમાં કેટલા સભ્યોનો નિર્દેશ થયેલો હોય છે? શેનો નિર્દેશ થયેલો હોય છે? તો કે કેટલાક સભ્યોનો. ઇયત્તાની દ્રષ્ટિએ કોઈ નિરુપાધિક વિધાન કાં તો સર્વદેશી અથવા એકદેશી હોય છે. તો આપણે ક્રમિક રીતે એમાં પણ પેટા વિભાગ પાડતા જઈએ. જે આ ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય પદ એની અંદર જો આપણે આની અંદર જોયું કે સંયોજક, તો સંયોજક છે એમાં આપણે છે એ વિધાન અને ઉદ્દેશ્યનો સંબંધ દર્શાવીએ છીએ. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક એ ત્રણેય શું છે? તો કે એ ત્રણેય છે બંધારણીય ઘટકો. પ્રશ્ન પૂછાય કે બંધારણીય ઘટકો કેટલા છે ને કયા કયા? તો આપણે આ 3 પ્રકારને લખવાના. હવે નિરુપાધિક વિધાનના પ્રકારો છે એની અંદર જોઈએ તો ઇયત્તા, ગુણની દ્રષ્ટિએ એના પ્રકાર પડે છે. શેની દ્રષ્ટિએ? તો કે ઇયત્તા, ગુણ એની દ્રષ્ટિએ એના 2 પ્રકારો પડે છે. નિરુપાધિક સંવિધાનના પ્રકારો. તો એમાં એક છે, પેલું છે એ છે ઇયત્તા. શું છે? ઇયત્તા. અને બીજું છે ગુણ. આ છે એના 2 મુખ્ય પ્રકારો છે. હવે એની અંદર પણ આપણને કેટલાક પેટા પ્રકારો આપેલા હોય છે જેના આધારે આપણે આખી વાક્ય રચનાઓ થતી હોય છે. તો ઇયત્તા છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા સભ્યો એવું પૂછવામાં આવે, એટલે કે સંખ્યા આપણને નિર્દેશિત કરે છે અહીંયા. અહીં કેટલા, ઇયત્તામાં કેટલા શબ્દનું પ્રયોજન થાય છે, બરાબર? તો ગુણમાં શું છે? તો ગુણની અંદર જોઈએ તો વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા, જે વિધાનનું ઉદ્દેશ પદ છે એના દ્વારા નિર્દેશાતા એટલે કે સૂચવાતા વર્ગના સભ્યો અને વિધેય પદ જે વિધેય પદ છે એના દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશકતા સંબંધનો પરસ્પર સ્વીકાર
થયો છે કે નહીં તે નક્કી કરતી બાબત, જે આ ગુણની દ્રષ્ટિએ હોઈ શકે છે કે વિધાન ઉદ્દેશ્ય પદ દ્વારા, આજે આપણે અહીં નિરુપાધિક સંવિધાનમાં 3 ઘટકો જોયા, એમાં જે વિધાન પહેલું ઉદ્દેશ્ય પદ હતું એના દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો અને વિધેય પદ દ્વારા, એટલે કે વર્ગના એટલે જે ઉદ્દેશ્ય પદ છે એ વર્ગના સભ્યો અને વિધેય પદ છે એના દ્વારા જે નિર્દેશાતા સભ્યો છે એ વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશકતા, એટલે કે એમાં જે બાબત રજૂ થયેલી છે એ અને ને તથી આ સંબંધો પરસ્પર સ્વીકાર થયો છે કે નહીં તે નક્કી કરતી બાબત, એટલે એને ગુણ કહેવામાં આવે છે. હવે જે છે ઇયત્તા, એની અંદર છે એ કેટલા સભ્યોનો નિર્દેશ થાય છે એમ કહે છે, અને એની અંદર 2 પ્રકાર પડે છે, એક સર્વદેશી અને બીજો એકદેશી. જ્યાં સર્વનો ઉલ્લેખ થયો હોય એ સર્વદેશી વિધાન, આમાં સર્વનો ઉલ્લેખ, અને એકદેશીની અંદર શું છે તો કે કેટલાક સભ્યો, એવો શબ્દ વપરાયેલો હોય છે. આપણે કહીએ કે સર્વ સજીવ, સર્વ છે સર્વ મનુષ્ય સજીવ છે, પછી એમાં કહીએ કે કેટલાક મનુષ્ય છે એ નબળા છે, કેટલાક માનવી છે એ ઓછા બુદ્ધિક્ષમ છે, તો આ શું છે તો કે એકદેશી વિધાન. તો વિધાનની રચના પણ સર્વદેશી અને એકદેશી વિધાનના આધારે થતી હોય છે, જેના આધારે આપણે છે એ ઘણા બધા વાક્યો પણ તારવી શકતા હોઈએ છીએ, અને વાક્યની સ્પષ્ટતા એકદેશી અને જે છે એના આધારે જ નક્કી થતી હોય છે. હવે જે આ એકદેશી અને સર્વદેશી વિધાન છે એની સ્પષ્ટતા માટે આપણે આવતા લેક્ચરમાં પછી વધારે ચર્ચા કરશું, પણ આપણે એમાં થોડું જોઈ લઈએ કે એકદેશી વિધાન છે એ કયા સ્વરૂપનું હોય છે અને સર્વદેશી એ કયા સ્વરૂપનું હોય છે. તમારા પુસ્તકમાં પણ એવું જ કંઈક કીધું કે આ જે બંને વિધાનો છે એમાં ખાસ કરીને સર્વ, કેટલાક અને દરેક એવો શબ્દનો પ્રયોજન કરેલો છે, અને ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાન કાં તો વિધિવાચક અને નિષેધવાચક હોય છે. કેવું હોય છે ગુણની દ્રષ્ટિએ? તો ગુણની દ્રષ્ટિએ છે એ વિધાનના 2 પ્રકાર પડે છે, એક વિધિવાચક અને બીજું નિષેધવાચક. જે વિધિવાચક વિધાન છે એની અંદર સંપૂર્ણ અને આંશિક સ્વીકાર દર્શાવે છે. શું તો કે સંપૂર્ણ કે આંશિક એટલે ઓછો સ્વીકાર જે વિધાનનો થયો હોય તે પ્રમાણે, અને જે નિષેધક છે એમાં સંપૂર્ણ અસ્વીકાર, એનાથી વિરુદ્ધ અસ્વીકાર અથવા આંશિક. જે બાબતની અંદર વિધાન સંપૂર્ણતયા હોય તે વિધાન વિધિવાચક, અથવા તો આંશિક હોય એ વિધાન છે એ વિધિવાચક બને છે, અને જ્યાં સંપૂર્ણ અસ્વીકાર થયેલો હોય કે આંશિક અસ્વીકાર થયેલો હોય એ વિધાન આપણે નિષેધવાચક વિધાન તરીકે ઓળખશું. બરાબર. હવે વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય અને વિધેયપદ વચ્ચેનો સંબંધ વિધાયક હોય. હવે જે ઉદ્દેશ્ય પદ છે અને વિધેય પદ છે, જે આપણે આગળ 3 ઘટકો જોયા એની અંદર જે વિધિવાચક અને ઉદ્દેશ્ય પદ છે એના વચ્ચેનો સંબંધ વિધાયક એટલે કે હકારાત્મક હોય, હામાં હોય છે, અને વિધિવાચકની અંદર આનો જે હોય છે સંબંધ એ હામાં હોય છે અને આનો નામાં હોય છે. જ્યારે નિષેધવાચક વિધાનમાં
ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ નિષેધક હોય છે, એટલે કે એ નથી અથવા તો ના એવું દર્શાવે છે. પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને અનુરૂપ આપણે સમજૂતી આવતીકાલે વધારે સ્પષ્ટ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે નિગમનલક્ષી અનુમાન છે, એના જે પ્રકારો છે એ આપણે બે પ્રકારના જોયા, અમધ્યમપદી અને મધ્યમપદી. એમાં પણ પેટા પ્રકારને અનુરૂપ આપણે આવતા નિરૂપાધિક સંવિધાનના જે પ્રકારો છે એની વિસ્તૃત ચર્ચા કરી. એના બે પ્રકારો ગુણ અને ઇયત્તા જોયા. ઇયત્તાના કેટલા બે પ્રકારો જોયા. એમાં સર્વદેશીમાં શું કહે છે અને એકદેશીમાં શું કહે એની સમજૂતી મેળવી. પછી ગુણ, એમાં ગુણના બે પ્રકાર, વિધિવાચક અને નિષેધક વાચક. આ વિધાન છે એ પેલું વિધિવાચક સંપૂર્ણ આંશિક છે, નિષેધ છે એ સંપૂર્ણ અસ્વીકાર અને આંશિક સ્વીકાર વાળું છે. હવે જે આના આધારિત સર્વદેશી કેટલાક વિધાનો છે એની રચના અને એમાં કેવા વાક્યો હકારમાં અને નકારમાં હોય છે એ આપણે કોષ્ટકમાં સરસ રીતે સમજાવેલું છે. તો આની વિસ્તૃત અને વિશેષ સમજૂતી આપણે કાલે બીજા લેક્ચરમાં લેશું. બરાબર? તો એટલે સુધી રાખીએ. ધન્યવાદ.